પકડાયેલા આરોપી આશિષ ક્રિશ્ચન છે એ સીસીટીવી રિપેરિંગનું કામ કરે છે, જે ફરિયાદીના કંપનીમાં સીસીટીવી રિપેરિંગ કરવા માટે આવેલ અને ફરિયાદીને એવું જણાવેલ કે એસટીમાં કોઈ નોકરી જોતી હોય તો મારો એક મિત્ર છે અને એની પાસે લાઈન છે, જેના આધારે ફરિયાદીએ આશિષ મારફતે મુખ્ય આરોપી નિલેશ રોહિતને રૂપિયા મોકલાવેલા અને આ આખી રૂપિયા મોકલાવ્યા પછી જ્યારે ઓર્ડર નહીં આવ્યો ત્યારે ફરિયાદી દ્વારા પૈસા પાછા મેળવવા માટે કોશિશ કરતા જે પૈસા પાછા નહીં આપી શકતા આ આખા સમગ્ર મામલો બહાર આવેલ છે. તેની પૂછપરછમાં એવું જણાવેલ કે પોતાના દીકરાની સારવાર કરાવવા માટે પોતાના સગા સંબંધીઓ પાસેથી રૂપિયા માંગતા નહીં આપતા અને પોતાને જરૂરિયાત થતા અને પોતે અગાઉ એસટીમાં સીસીટીવી ફૂટેજ અને પેલા સીસીટીવી અને જીપીએસ ફિટિંગનું પ્રાઇવેટ કામ કરતો હતો, જેના આધારે પોતાને આ વિચાર આવેલો અને એસટી વિભાગમાં નોકરી અપાવવાના બાને છેતરપિંડી કરેલ હતી.